હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ડોમિનોઝ જેવી ચીઝ ગાર્લિક બ્રેડ। તો એના માટે મેં 3 ચમચી દહીં લીધું છે, એની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખ્યો છે અને મેં 1 બાઉલ જેટલો મેંદો લીધો છે। એની અંદર બધું મિક્સ કરીને બરાબર રીતે આપણે મિક્સ કરીને લોટને બાંધી લેવાનો છે। જરૂર પડે તો પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે। લોટને એકદમ સરસ લીચ્છો બની જાય ત્યાં સુધી આપણે મસળીને બાંધી લેવાનો છે। એકદમ ફ્લફી લોટ આપણે તૈયાર કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને હવે 15 મિનિટ સુધી ઢાંકી રાખશું। તો મેં બટર લીધું છે, એની અંદર લસણ નાખી દીધું છે છીણીને, થોડા ધાણા નાખ્યા છે અંદર અને બધું સરસ બરાબર મિક્સ કરી લીધું છે। પછી ચીલી ફ્લેક્સ અંદર એડ કર્યા છે અને બટર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે લુઓ લઈને રોટલો મોટો વણી લેવાનો છે અને એની અંદર આપણે જે ગાર્લિક બટર બનાવીને રાખ્યું છે એને એડ કરી દેવાનું છે બધી સાઈડે અને સરસ રીતે બધે લગાવી દેવાનું છે। પછી આપણે મોઝરેલા ચીઝ વચમાં એડ કરીશું, થોડા મકાઈના દાણા એડ કરીશું, થોડા ચીલી એડ કરીશું। હવે આપણે બધે કોથમીર ભભરાઈ દઈશું, ચીલી ફ્લેક્સ લગાવીશું અને ઉપરથી આપણે બધી જગ્યાએ બટર લગાવીને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું અને હાથેથી આવી રીતે દબાવીને એકદમ પેક કરી દેવાનું છે। પછી તમારે ચક્કાની મદદથી ઉપર થોડા અંતરે આવી રીતે કાપા પાડી લેવાના છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આવી રીતે આપણે કાપા પાડીને રેડી કરી દેવાનું છે। મેં એક બાજુ પેન ગરમ કરવા માટે રાખી દીધો છે, નીચે કાણાવાળું મૂક્યું છે બાઉલ અને એની ઉપર આપણે આવી રીતે બટર પેપર મૂકીને આપણે થવા દીધું છે। તો 15-20 મિનિટ પછી થઈ ગઈ છે। તમારે જોઈ શકો છો ગાર્લિક બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે। તમારે ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો।